દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ખેડૂતોના હિતમાં કરવામાં આવેલી સતત અને ધારદાર રજૂઆતો આખરે સફળ થઈ છે। શિયાળુ પાકની સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ અપૂરતા વીજ પુરવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આ બાબતને ગંભીરતાથી લઈને ધારાસભ્યએ વીજ વિભાગ સમક્ષ વીજ પુરવઠો વધારવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી। તેમના પ્રયાસો અને રજૂઆતને પગલે વીજ વિભાગે તાત્કાલિક નિર્ણય લઈ ખેતીવાડી માટે અપાતો વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 12 કલાક કરી દીધો છે। વીજ પુરવઠાના કલાકોમાં વધારો થતાં હવે ખેડૂતો પોતાના શિયાળુ પાકને પૂરતું પાણી આપી શકશે। ધારાસભ્યની આ સક્રિય કામગીરી અને વીજ વિભાગના નિર્ણયને કારણે દાહોદ પંથકમાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। हमें कन्हैया साहब ने हमें रजूआत करी, हमारे 12 कलाक लाइट करी आपी। हमें भूपेंद्र साहब ने कन्हैया साहब रजूआत करी, हमारे 12 कलाक लाइट मળી। हमारे घर 8 कलाक लाइट મળતી थी। हमारे कन्हैया साहब ने हमें जाहिरात करी, हमारे भाजपा सरकारे भूपेंद्र साहब ने जाहिरात करी तो हमारे 12 कलाक लाइट મળી છે। લાઇટનો 8 કલાક હતો તો અમે ધારાસભ્યશ્રીનું કનૈયાભાઈ કિશોરીનું રજૂઆત કરી, ત્યારે કનૈયાભાઈએ ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરી, ત્યારે અત્યારે 12 કલાક લાઇટ શરૂ થઈ ગઈ। તો અમે કનૈયાભાઈ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર અને ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભારી છે। ખેતીવાડી પાણી માટે લાઇટ 8 કલાક હતું તો 12 કલાક કર્યું કનૈયા સાહેબે। તો કનૈયા સાહેબને આભાર માનીએ છીએ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબને આભાર માનીએ છીએ। શું નામ? મોહનભાઈ। અમારું 8 કલાક હાલતીલું લાઇટ 8 તો 12 કલાક કર્યું। ધારાસભ્યો અમારા એમએલએ કનૈયાલાલ કિશોરી અમારું 12 કલાક કર્યું લાઇટ હાલતીલું। તો અમે જાહેર કરી, કનૈયાલાલ ધારાસભ્યને જાહેર કરી, પછી અમારે સરકારમાંથી 12 કલાક થયું। ભૂપેન્દ્ર પટેલને જાણ કરી કનૈયાલાલ કિશોરીએ, તો અમારે હમણાં 12 કલાક ચાલ્યું છે। માંગ કરી મંજૂર કરી કનૈયાલાલ ધારાસભ્યનો આભાર, ભૂપેન્દ્ર પટેલનો આભાર। અને દાહોદ તાલુકામાં ખેડૂતોની ઉર્જા માટે જે 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, પણ એ વીજ પુરવઠો ખેતી માટે ઓછો પડતો હતો। દાહોદ તાલુકાના મારા વિસ્તારના ખેડૂતો દ્વારા મને રજૂઆત કરતાં મેં ગાંધીનગરમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને રાજ્યકક્ષાના મંત્રી ભાઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબને રજૂઆત કરતાં તેઓ ખેડૂતો માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય, જે દાહોદ માટે 8થી વધારીને 12 કલાક સુધી ખેતી માટે ઉર્જા આપવાનો જે નિર્ણય કર્યો છે એ ખૂબ જ સરાહનીય છે, જે ખેડૂતો માટે પણ ખૂબ જ લાભદાયી નીવડશે। આ માટે હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ઉર્જા મંત્રીશ્રી અને ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે અને ખેડૂતોમાં જ્યાં પણ ખેડૂતોને સહાયની જરૂર પડે, મદદની જરૂર પડે ત્યાં હંમેશા ગુજરાતની સરકાર ખેડૂતોની સાથે છે। એ માટે હું તમામ ખેડૂત મિત્રોને પણ અભિનંદન કે એમને પણ સારી ઉર્જા મળશે અને ગુજરાતની ભારતીય પાર્ટી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।